ઊંડાણના ગામડામાં હમનો જોડીઓની ચાલ્યું છે. હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ. વિડીયો બનાવી મૂકવાના, પણ 108 ત્યાં ગઈ ઉપરથી 2 ખેતરોથી ઉંચકીને 108 ત્યાં આવે, ત્યાંથી દર્દી લઈને આવ્યું, એને કોઈ વિડીયોમાં નથી બતાવતા. ભાજપ ભલે શિસ્તની પાર્ટી કહેવાતી હોય, પણ ભાજપના નેતાઓને કયા સમયે શું બોલવું એમનું ભાન સુદ્ધા નથી. આ એટલા માટે કારણ કે ભાજપના કેટલા એવા નેતાઓ છે જેમને ખબર જ નથી કે કઈ જગ્યા ઉપર ઊભા છે, કેવા નિવેદન આપે છે. આજે વાત કરવી છે જે રીતે ગુજરાતની અંદર મોટી ડંફાસો મારવામાં આવે છે કે અમે વિકાસ કર્યો છે, તો આદિવાસી વિસ્તારની એક વરવી વાસ્તવિકતા બતાવી છે કે આજે પણ એમની જે સગર્ભા મહિલાઓ છે એમને જોડીમાં નાખી અને દવાખાને લઈ જવામાં આવે છે, અને પછી ત્યાંના ધારાસભ્યો મોટી ડંફાસો મારે છે કે 2-3 ખેતર સુધી ચાલીને તો જવું પડે ને. કેમ ભાઈ, 30 વર્ષથી તમને સત્તા આપી છે તો ચાલીને જવા માટે આપી છે. આજે વાત એટલા માટે કરવી છે કારણ કે જે છોટાઉદેપુરના ધારાસભ્ય છે તેમણે ક્યાંક ખબર જ નથી કે તેઓ શું બોલી રહ્યા છે, એમને શું બોલવું જોઈએ. વિકાસની વાત તો દૂર છે, જ્યારે સુવિધા આપવાની વાત છે તેમ છતાં નથી આપી અને કહે છે કે હું અહીંનો ધારાસભ્ય છું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપની સત્તા છે અને ભાજપ કહે છે કે અમે વિકાસ કર્યો છે. જો એમણે વિકાસ કર્યો હોય તો એક વખત એમણે છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના જે વિસ્તારના ગામડાઓ છે ત્યાં મુલાકાત કરવી જોઈએ, આદિવાસી વિસ્તારોની મુલાકાત કરવી જોઈએ. ધારાસભ્ય તો એમના બની ગયા છે, તેમ છતાં કામ ક્યાં કર્યું છે? અને જ્યારે કામની એમની પાસે વાત કરવામાં આવે છે, કહેવામાં આવે છે કે વિકાસની વાત કરવી છે, તો એમને એ પણ નથી ખબર કે એમણે કેવો વિકાસ કર્યો છે અને શું બોલી રહ્યા છે. પાછા મોટી ડંફાસો મારે છે કે એ લોકો માટે અમે કામના રસ્તાઓ છે તે મંજૂર કરાવ્યા છે. એ તમે કોઈ મોટો ઉપકાર એ લોકો ઉપર નથી કર્યો, એ લોકોના નસીબમાં છે કે એ ગુજરાતમાં બિચારા રહે છે અને તમારી પાસે માંગ કરે છે અને તમે આપવાની જગ્યા ઉપર એવું કહી દો છો કે અત્યારે તો છોટાઉદેપુર જિલ્લાની અંદર જોડીમાં નાખીને જે આ પ્રસૂતાને લઈ જવામાં આવે છે એમના વિડીયોની અત્યારે હોડ જામી છે. આદિવાસી લોકો આ તમામ વિડીયો જાહેર કરે છે. અરે સાહેબ, તમને શરમ આવી જોઈએ. એટલા માટે કરે છે કારણ કે તમે એમના ઉપર ધ્યાન નથી આપતા. જો તમે ત્યાં પાકા રસ્તા બનાવ્યા હોત, સમયસર ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી હોત, તો આજે પછી એમને વિડીયો બતાવી કે બનાવીને તમને ના બતાવવા પડે. અને પછી તમે એવું કહી દો છો કે હા, એમ્બ્યુલન્સ આવે 108 પહોંચે ત્યાં સુધી તો 2-3 ખેતર સુધી ચાલીને તો જવું પડે ને. ચાલવા માટે તમને મત નથી આપ્યો કે દવાખાનેથી એમ્બ્યુલન્સ નીકળે તો એમના ઘર સુધી પહોંચે, એટલા માટે તમને મત આપ્યો છે અને કહી દો છો કે મંજૂર કરાવ્યા છે ને આટલું ચાલીને જવું પડે. કેમ તમે ચાલીને જાઓ છો? તમારી પાસે તો મોંઘી ગાડી છે. અહીંયાથી ત્યાં જવું હોય, તમારા પરિવારને જવું હોય, તેમ છતાં તમારી પાસે ગાડી છે, તો પછી આ લોકો કેમ ચાલીને જાય? એ લોકો કોઈ સગર્ભા મહિલાને જોડીમાં સુતા વિડીયો બનાવી અને એમનો શોખ નથી કે સોશિયલ મીડિયા ઉપર ચમકે. એ કોઈ મહાનગરમાં નથી રહેતા કે એમનું લાગે કે હું જોડીમાં જાઉં છું, મારો વિડીયો બનાવવામાં આવ્યો છે તો હું અહીંયા ચમકી જઈશ. એમને પોતાની સુવિધા જોઈએ છે. સુવિધા તો તમે આપતા નથી. ક્યાંક તમને પણ શરમ નથી, ક્યાંક તમને નાક પણ નથી. આ એટલા માટે કારણ કે જ્યારે વિકાસની વાત કરો છો, 2 મોઢે ના કરો અને તમે એવું કહી દો છો કે અત્યારે 2 વાત કરવા આવે છે, કામની વાત કરવાની. આ કામની જ વાત છે. સરપંચ સંમેલનમાં ગયા છો તો તમે સૌથી પહેલા એ વિચારો કે તમે તમારા વિસ્તારને શું આપ્યું છે. હવે જે આ ધારાસભ્ય છોટાઉદેપુરના જે રાજેન્દ્ર રાઠવા છે, એમણે જે મોટી ડંફાસો મારી છે અને કહી દીધું છે કે હા, ચાલીને જવું પડે. સાહેબ, તમે પણ એક વખત ચાલીને જજો, કે તમારા ઘરની કોઈ મહિલા છે એમને આ રીતે એક વખત જોડીમાં નાખીને લઈ જજો, પછી તમને ખબર પડશે કે તમે કેવો વિકાસ કર્યો છે. તમને તમારા જ શબ્દ સંભળાવવા છે કારણ કે તમે હોદ્દા ઉપર બેઠા છો અને જો તમને હોદ્દાનું ભાન ન હોય તો તમારે આવા નિવેદન પણ ન આપવા જોઈએ. ઊંડાણના ગામડામાં હમનો જોડીઓની ચાલ્યું છે. હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ.
વિડીયો બનાવી મૂકવાના. પણ 108 ત્યાં ગઈ, ઉપરથી 2 ખેતરોથી ઊંચકીને 108 ત્યાં આવીને ત્યાંથી દર્દી લઈને આવ્યું, એને કોઈ વિડીયોમાં નથી બતાવતા. એટલે આ 2 કાટલો નહીં ચાલે. આપણને માપવાનું, પોતાને માપવાનું જુદું, અને બીજો કયોક માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું. આ 2 કોટી પલ્લી બધા સમજી જાય છે. આ તો કોઈ બોલતા નથી. એટલે હમણો આ રસ્તાઓની વાત આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે સ્વીકારવાનું છે. હવે તમને એવું લાગે છે કે લોકો એમ્બ્યુલન્સના વિડીયો નથી બતાવતા? એ તો તમારે સુવિધા આપવાની છે, તો પછી એ વિડીયો અમે કેમ બતાવીએ? માન્યું કે વિડીયો પણ તમે બતાવ્યા છે કે જે રીતે હોસ્પિટલથી એમને ઘર સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ કઈ હાલતમાં કેવા રોડ રસ્તા છે પણ તમને ખબર છે. એટલે હવે જ્યારે બીજી વખત આ રીતે તમે જો વિડીયોબાજીની એક નિવેદન આપતા હોય તો શાંતિથી ન આપજો, વિચારજો કે તમે શું આપ્યું છે. કારણ કે એક મહિલા તરીકે મને પણ એવી શરમ આવે છે તમને કહેતા કે જ્યારે એક પ્રસૂતાને પીડા ઉપડે છે તમે નહીં સહન કરી શકો, કારણ કે તમારે ખાલી નિવેદન આપવું છે. જો એક એમ્બ્યુલન્સ તમે દવાખાનેથી એમને કીધું હોત, મોકલી હોત અને ઘર સુધી પહોંચી હોત તો આજે તમને આ ટકોર પણ અમારે ન કરવી પડે. કરવી એટલા માટે પડે છે કારણ કે વાત કરો છો વિકાસ કર્યો છે, રોડ રસ્તા આપ્યા છે, તો આ રોડ રસ્તા કેવા આપ્યા છે પણ જોઈ લેજો, અને પછી તમે બીજું નિવેદન આપજો અને પછી કહેજો કે મેં વિકાસ કર્યો છે. એટલે તમારા ઘરમાં પણ મહિલાઓ છે તો એક વખત એમને પણ પૂછી જોજો કે કોઈ વ્યક્તિને આ રીતે સોશિયલ મીડિયા ઉપર ચમકવું નથી ગમતું, એમની ક્યાંક દશા એવી હોય છે કે એ લોકોને જોડીમાં નાખીને પછી લઈ જવા પડે છે. આ કોઈ પહેલી ઘટના નથી. આવા તો અનેક એવા કિસ્સા અમે છોટા ઉદેપુરમાંથી જોયા છે કે અમને પણ શરમ આવે છે એવું કહેતા કે અમે આ ગુજરાતમાં રહીએ છીએ, કે અમે આ ગુજરાતની જે જનતા છે, ભાજપને આ તમામ લોકોએ મત આપ્યા છે, તમને વિજય બનાવ્યા છે, હોદ્દો અપાવ્યો છે. એટલે આવનાર સમયમાં જોડીને એક સાઈડમાં રાખજો, એક સારી સુવિધા અપાવજો, અને પછી તમે જો કોઈ પણ ડંફાસ મારશો તો સ્વાભાવિક છે કે તમારી જનતા સ્વીકારી લેશે. પરંતુ અહીંયા બેઠેલા જેટલા પણ લોકો સમજે છે, જેટલા પણ લોકો વિચારે છે, એ તો નહીં જ તમારી આ વાતને સ્વીકારે. એટલે પહેલા વિકાસ કરજો અને પછી ખાલી ખોટી જે આ ડંફાસો મારવાની છે મારજો, અને પછી કહેજો કે મેં વિકાસ કર્યો છે ને હું પણ એક ધારાસભ્ય છું, એવું પછી કહેજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, અને જે રીતે છોટાઉદેપુર જિલ્લાના આપણે આ દ્રશ્ય જોયા છે, સુવિધા જોઈ છે, અને પછી સાહેબ મોટી મોટી વાતો કરીને જતા રહે છે, તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.